નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત 12 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાનમાં યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 3 એટલે કે બુદ્ધિ, એના વિશે આપણે ગયા વિડીયોની અંદર માહિતી મેળવી હતી. બુદ્ધિ એટલે શું, વ્યાખ્યા જોઈ હતી. બુદ્ધિ જે છે તેની વ્યાખ્યા અને એના સ્વરૂપ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. બુદ્ધિની વ્યાખ્યાઓ જોઈ. પછી આપણે એ પણ જોયું હતું કે બુદ્ધિનું સ્વરૂપ જે છે એ અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે. જેમાં આપણે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, પછી કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા હોય. તો આવી રીતે એના વિશે પણ જોયું હતું. અને આપણે જોયું હતું સામાન્ય સંભવિતતાનો આલેખ પણ જોયો હતો, જેમાં આપણે જોયું હતું કે ભાઈ સામાન્ય બુદ્ધિ જે છે એ 50થી એટલે કે 90થી 110 સુધીમાં, એટલે કે 50% લોકો જે છે સામાન્ય બુદ્ધિ ધરાવે છે. અને વિશિષ્ટ બુદ્ધિ આપણે કહી શકાય, અથવા આપણે એમ કહીએ કે ભાઈ આનું આઈક્યુ લેવલ વધારે છે, જેની બુદ્ધિ વધારે છે, તેવા પણ 2% લોકો છે ને સાવ બુદ્ધિ નોર્મલ જે છે એમની સાવ ઓછી આપણે બુદ્ધિ કહી શકાય, એવા પણ કેવા છે -2% લોકો છે. આ વ્યાખ્યા પછી આપણે જોવાનું છે બુદ્ધિ વિશેનો આધુનિક અભિગમો, એટલે કે બુદ્ધિ વિશેના જેટલાક આધુનિક અભિગમો જે છે એ અભિગમો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. બુદ્ધિ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. વ્યક્તિ પોતાના વાતાવરણ સાથેના સમાયોજન દ્વારા શું કરે છે, વાતાવરણ સાથેના સમય એટલે કે વાતાવરણની સાથેને મળીને એનો આધારે તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે. એટલે કે વાતાવરણ સાથે કેવી રીતે ભળી જાય છે, કેવી રીતે સમાયોજન સાધી લે છે, કઠિન પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે તે માર્ગ શોધી લે છે, તેના ઉપર એની બુદ્ધિ ક્ષમતાનો રહેલો છે. બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના, વિકાસ કે કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકે આ અંગેનો અભ્યાસ કર્યો છે. પોતપોતાના દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. અને બુદ્ધિ વિશેના શું દર્શાવ્યા છે, અભિગમો દર્શાવ્યા છે. એમાંથી કેટલાક અભિગમો નીચે પ્રમાણે છે, જેમાં 5 અભિગમો છે. સ્પીયરમેનનો દ્વિઘટકનો, સ્ટર્નબર્ગનો ત્રિપુટિકનો, ગિલફર્ડનો ત્રિપ્રમાણિક સિદ્ધાંત, અને ગાલ્ડરનો બહુવચન સિદ્ધાંત, અને જેપી દાસનો પાસનો સિદ્ધાંત. તો આવી રીતે આપણે જે વધારે અભિગમો આપણને 5 જણાવ્યા છે તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. હવે સૌપ્રથમ આપણે જોવાનો છે અભિગમ, તે છે સ્પીયરમેનનો દ્વિઘટક અભિગમ. દ્વિઘટક એટલે કે 2 ઘટકોની અંદર જેણે અભિગમ આપ્યો છે તે. હવે બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેન 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપે વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એણે જે ખ્યાલ રજૂ કર્યો તે જ. તો આવી રીતે સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતાના મુખ્યત્વે કેટલી ઘટકોની બનેલી છે? 2. એક છે સામાન્ય બૌદ્ધ તત્વ અને એક છે વિશિષ્ટ. એટલે કે એક છે સામાન્ય બુદ્ધિ અને બીજું છે એક વિશિષ્ટ બુદ્ધિ. એણે 2 જ આપણને અભિગમો આપ્યા છે. તો આવી રીતે એણે કીધું છે કે સામાન્ય બૌદ્ધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જનરલ ફેક્ટર, સામાન્ય બુદ્ધિ જેમની પાસે છે તે. અને વિશિષ્ટ બૌદ્ધ તત્વને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અમુક વ્યક્તિઓ પાસે સ્પેશિયલ બુદ્ધિ હોય, આપણે એમ કહીએ છીએ બહુ ઇન્ટેલિજન્ટ છે તે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિમાં રહેલી બોધાત્મક વ્યક્તિ એ જી ફેક્ટર અને એક્સ ફેક્ટરને આભારી છે. એટલે કે જે પણ કાંઈ બુદ્ધિ વ્યક્તિમાં રહેલી છે, બૌદ્ધિક ક્ષમતા કે પછી વ્યક્તિમાં બોધાત્મક અભિવ્યક્તિ, એ જી ફેક્ટર અને એક્સ ફેક્ટરને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતાને, શેને કીધું છે? સમગ્ર બુદ્ધિ ક્ષમતાને જી ફેક્ટર અને એક્સ ફેક્ટરનો સમુચ્ચ એટલે કે સરવાળો છે. બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. બંને ઘટકોની પોતપોતાની અલગ અલગ લક્ષણો હોય છે. એમાં જી ફેક્ટરના લક્ષણો આપણે જોઈએ તો જી ફેક્ટરના લક્ષણમાં એવું કહેવામાં આવે છે કે એ જન્મદત્ત ક્ષમતા છે. એટલે કે સામાન્ય બુદ્ધિ તો જન્મજાત બધાને પ્રાપ્ત થાય છે, મળે છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે, સામાન્ય છે, તે સાતત્યપૂર્ણ છે, સત્ય પણ છે અને વાસ્તવિકતા પણ છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. એટલે દરેક વ્યક્તિમાં સામાન્ય તો હોય જ છે, દરેક વ્યક્તિમાં, પણ એ સામાન્યમાં પણ અંદરૂની તફાવત તમને જોવા મળે છે. એટલે કે અલગ અલગ બધા વ્યક્તિઓમાં હોય છે. પછી કીધું કે જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. જીવનની દરેક પ્રવૃત્તિ, તમે ભણતા હો કે પછી નોકરી ધંધો હોય, દરેક પ્રવૃત્તિમાં શું થાય છે? આ ક્ષમતાનો ઉપયોગ થાય છે, જી ફેક્ટર એટલે સામાન્ય બુદ્ધિનો. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. જેમ બુદ્ધિ વધારે એમ સમસ્યામાંથી સમાધાન તરફ અને સમાધાન તરફમાંથી સફળતા તરફ વધુ મળવે છે, જેમનામાં જી ફેક્ટર વધુ હોય તે. હવે એક્સ ફેક્ટરની વાત કરીએ. એક્સ ફેક્ટરની લાક્ષણિકતાઓ એવું કહે છે કે આ ઘટક જન્મજત નથી, એટલે કે તે સંપાદિત છે, તેણે પ્રાપ્ત કરેલો છે પ્રેક્ટિસ દ્વારા, મહેનત દ્વારા, જન્મજત નથી.
તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. તે વાતાવરણમાંથી એને પણ એટલે કે અનુભવમાંથી પોતાના એણે શીખ્યું છે, અને શિક્ષિત એટલે કે કોઈની પાસેથી એને પ્રેક્ટિસ કરીને માર્ગદર્શન મેળવીને પણ એને આ એસ ફેક્ટર એટલે કે વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત કરી છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટર વિવિધતા જોવા મળે છે. એ તો દરેક વ્યક્તિમાં જોવા જ મળે છે. વિશિષ્ટ બુદ્ધિ હોય તો પણ દરેક વ્યક્તિમાં વિશિષ્ટ બુદ્ધિ સરખી હોતી નથી. થોડો તો તફાવત હોય છે. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલો છે. આમાં વ્યક્તિગત તફાવત તો હોય જ છે. હવે એક વ્યક્તિમાં એસ ફેક્ટર વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો છે, બહુ થોડી માત્રામાં. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય હોય, કોઈકને ગાણિતીય હોય, કોઈકે એક સરખા પ્રમાણમાં હોતી નથી. કોઈને એક સરખા પ્રમાણમાં નથી હોતી. કોઈને મનોવિજ્ઞાનમાં રસ હોય, કોઈને ભૂગોળમાં હોય, કોઈને તત્વજ્ઞાનમાં હોય, કોઈને સમાજશાસ્ત્રમાં હોય. એટલા માટે રસ હોય છે કારણ કે એમાં એની બૌદ્ધિક ક્ષમતા વધારે કામ આપે છે, એટલે એની બુદ્ધિ વિશિષ્ટ છે તેમાં. એટલા માટે એ બધાની સરખી નથી એમ પણ આપણે કહી શકીએ છીએ. હવે શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે. શિક્ષણ એટલે કે તમે શીખીને અને તાલીમ લઈને પણ તમે કેટલીક રીતે બુદ્ધિ જે છે તમારી એમાં ફેરફાર પરિવર્તન લાવી શકો છો, અને શાર્પ પણ એને બનાવી શકો છો. નીચે આપણને આકૃતિ આપી દે છે કે સ્પીયરમેનનો દ્વિઘટક જે સિદ્ધાંત છે તેના વિશે આપણને આપેલી છે. હવે આગળ જે આપણને વાત કરી છે કે ભાઈ આ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જે છે એ તો અહીંયા પૂરો થયો છે. સાથે આપણને કીધો છે સ્ટીનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. એટલે કે પહેલાં દ્વિઘટકનો સિદ્ધાંત હતો સ્પીયરમેનનો, અને હવે છે સ્ટીનબર્ગનો ત્રિઘટક. એટલે કે જે 3 ઘટકોમાં જે એણે બુદ્ધિનો જે તફાવત અથવા જેણે સિદ્ધાંત આપ્યો છે તેના વિશે વાત કરીએ. હવે રોબર્ટ સ્ટર્નગર એ 1985માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો. તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાંથી વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. વાતાવરણમાંથી મેળવીને જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરીને બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે તે જીવનમાં સફળ થાય છે. શું કીધું છે મિત્રો? અહીં જીવનમાં સફળતાની પણ વ્યાખ્યા આપેલી છે કે જ્યારે વ્યક્તિ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરીને બાહ્ય વાતાવરણમાં ઘટકોનો સ્વીકાર કરે છે, પછી એને પસંદ કરવાનો અને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે જીવનમાં સફળ થાય છે. એટલે કે બાહ્ય પરિસ્થિતિ અત્યારે લોકડાઉન કે કોરોનાની હોય તો હવે એ ઘટનાને કે એ પરિસ્થિતિનો પહેલાં સ્વીકાર કરવાનો છે. એ સ્વીકાર કરી, એ પસંદ કરી અને યોગ્ય ઘાટ આપીને પોતાનો વિકાસ કેવી રીતે કરી શકાય તો એ વ્યક્તિ જીવનમાં સફળ બની શકે છે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે નામ આપેલું છે. આગળ સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેનો ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા છે. હવે 3 પાસાઓ જે દર્શાવ્યા છે તેમાં આપેલું છે ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત જત બુદ્ધિ. હવે આ ત્રણેય જે પાસાઓ આપેલા છે એ ત્રણેય પાસાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. કે ઘટકી બુદ્ધિ શું કહેવા માગે છે કે આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચાર કરવાની શક્તિ રહેલી છે. અમૂર્ત અને જેને કોઈ આકાર આપી શકાય નહીં તેવી વસ્તુ એટલે અમૂર્ત, અને વિશ્લેષણ કરી શકાય તેવી રીતે વિચારવાની શક્તિ આપેલી છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે આપણે એમ કહીએ એનાલિટિક બુદ્ધિ ઇન્ટેલિજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ એટલે કે એનાલિસિસ, આલોચના, ક્રિટિક્યુ, પછી સરખામણી કે તુલના કે મૂલ્યાંકન હોય કે માપન હોય કે તાર્કિક એટલે કે રિઝનિંગ વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકી બુદ્ધિમાં થાય છે. તો આવી રીતે આપણને જેટલું પણ કીધું છે કે ભાઈ સરખામણી હોય, તુલના હોય, મૂલ્યાંકન હોય, માપન દ્વારા તમે હોય કે તાર્કિક રીતે હો, તો તમામ જે ક્ષમતાઓ જે છે એનો ઉપયોગ આ ઘટકી બુદ્ધિની અંદર કરવામાં આવે છે. હવે આપ્યું છે અનુભવજન્ય બુદ્ધિ. શબ્દો ઉપર કીધું છે અનુભવજન્ય, અનુભવમાંથી જે તમારી બુદ્ધિ પ્રગટે છે તે. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો હોય, નવીન સર્જન, આંતરસૂઝ તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવા માટેની ક્ષમતા આમાં સામેલ થાય, નવીન રીતે ઉકેલ મેળવે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ એટલે કે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ પણ કહે છે. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરેની ક્ષમતાઓ રહેલી છે. અને સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓમાં પણ આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રાએ જોવા મળેલી છે. એટલે કે જે લોકોને નવું કંઈક સર્જન કરવાનું મન થાય છે અથવા સંશોધનમાં જે મૌલિક જે સંશોધનકર્તાઓ જે છે એ વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ એટલે કે અનુભવજન્ય બુદ્ધિ જે છે તે જોવા મળે છે.
આગળ નંબર 3 આપણે કીધું છે કે સંદર્ભગત બુદ્ધિ, એટલે કે કોઈના સંદર્ભને લઈને બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં કીધું છે, એટલે કે સામાજિક, આર્થિક, આવેગિક કે સાંસ્કૃતિક બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવાની ક્ષમતા સામેલ છે. બદલાતી પરિસ્થિતિ હોય તેની સાથે અનુકૂળ, એની સાથે મળી જવાની ક્ષમતા હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓને ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. શું કીધું છે? પોતાની નબળાઈ જે છે ને એની ક્ષતિ પૂર્ણ કરે, એટલે કે નબળાઈઓને કાઢી નાખે જડમૂળમાંથી અને વાતાવરણમાંથી અધિકતમ ફાયદો પણ મેળવે છે. અને આ રીતે પરિસ્થિતિને શું કરે છે? તે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આથી આને વ્યવહારિક બુદ્ધિ પણ કહેવાય છે. આપણે ઘણી વખત કહીએ છીએ આનામાં તો વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્ટ, વ્યવહારિક બુદ્ધિ પણ નથી. તો વ્યવહારિક બુદ્ધિ કોનામાં હોય કે એ વાતાવરણને એ અધિકતમ ફાયદો મેળવે, નબળાઈઓને દૂર કરે અને પરિસ્થિતિમાં પરિવર્તન લાવીને જીવનમાં સફળતા મેળવે. એટલા માટે વ્યવહારિક બુદ્ધિ પણ કઈ ઓળખવામાં આવે છે. અને વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે. શું હોય છે? વધારે હોય છે. તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે, કારણ કે એ સંદર્ભજન તેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે એનું વ્યવહારુ જ્ઞાન જે છે એ વ્યવહાર એટલે કે અનુભવમાંથી પસાર થઈ અને એનું વ્યવહારિક જ્ઞાન જે છે તેણે વિકાસ પામેલું હોય છે. હવે આગળ નંબર 3 આપણને આપેલો છે ગિલફર્ડનો ત્રિપ્રમાણાત્મક સિદ્ધાંત. પહેલો જે એટલો દ્વિઘટિકી હતો, ત્રીજો જે હતો એ ત્રિપુટિક હતો, અને હવે જે છે તે છે ગિલફર્ડનો ત્રિપ્રમાણિક સિદ્ધાંત. તો હવે ગિલફર્ડનો જે ત્રિપ્રમાણિક સિદ્ધાંત છે તેના વિશે વાતચીત કરીએ. ગિલફર્ડનો ત્રિપ્રમાણિક સિદ્ધાંત જે છે સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કરતા જે.પી. ગિલફર્ડ, પૂરું નામ વૈજ્ઞાનિકનું, જણાવે છે કે બુદ્ધિ માત્ર 2 ઘટકોની બનેલી નથી, પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી એટલે કે સરવાળાથી દરેક ઘટક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે કે દરેક ઘટક જે છે ને એ વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ એટલે કે એ નેતૃત્વ ધરાવે છે. તેમ છતાં તે એકબીજાથી કેવું છે? સ્વતંત્ર છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. દાખલા તરીકે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે. આપણા જે શરીરના અંગો જે છે એ અને અવયવો એકબીજાથી કેવા છે? રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે. તેમ છતાં તે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. તેવી જ રીતે વિવિધ ઘટકો જોડાવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે. અહીં ગિલફર્ડ એટલે કે જે.પી. ગિલફર્ડ એમ કહે છે કે બુદ્ધિ જે મગજની અંદર અલગ અલગ ઘટકો જે છે એ બધા ઘટકો મળીને જે કંઈ પણ રચના કરે છે, જે પણ કંઈ પણ જે ક્રિયાઓ કરે છે એ શક્ય બને છે તે માટે, કારણ કે તે બુદ્ધિનું નિર્માણ કરે છે. એટલે કે આવા બધા ઘટકો મળીને આનો બુદ્ધિ બને છે. આમને કોઈ એક વ્યક્તિથી અથવા એક ઘટકથી કંઈ બુદ્ધિ બની જતી નથી. આગળ એને વાતચીત કરી છે કે બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપ્રમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે બુદ્ધિના બધા ઘટકોને કે તત્વોને 3 પ્રમાણમાં વહેંચવામાં આવે છે, પરિમાણમાં વહેંચવામાં આવે છે. તેમાં પહેલું છે ક્રિયા, વસ્તુ, નિપજ. એ બધાને ખ્યાલ છે ક્રિયા, વસ્તુ અને નિપજ એમના વિશે અભ્યાસ કરી. ગિલફર્ડે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓનું સ્થાન આપ્યું છે. શેનું આપ્યું છે સ્થાન? માનસિક પ્રક્રિયાનું. આ ક્રિયામાં મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. 5 પ્રકારની માનસિક ક્ષમતા છે. પહેલું છે મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન. એટલે કેન્દ્રિત એટલે બધાને ખ્યાલ છે કે કેન્દ્રમાં કોઈ પણ એક બિંદુને ધ્યાનમાં લઈને ચિંતન કરવામાં આવે તે. વિકેન્દ્રિત એટલે આજુબાજુનું. પછી સ્મૃતિ અને બોધ એટલે જાણવું, જ્ઞાન થવું. સ્મૃતિ એટલે યાદદાસ્ત. તો આ 5 વસ્તુના પ્રમાણમાં એણે આ ગિલફર્ડે જે છે એને સમાવેશ કર્યો છે ક્રિયાની અંદર. આગળ કીધું હતું વસ્તુના પરિમાણમાં, હવે આવ્યું છે વસ્તુનું. ક્રિયાનું તો આપણે જોઈ લીધું કે ક્રિયા જે છે એ મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓ ધરાવેલી છે ક્રિયાની અંદર. હવે આપ્યું છે વસ્તુ. વસ્તુ પરિમાણમાં 5 બાબતોનો સમાવેશ કર્યો છે. પહેલું છે દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. એટલે કે શેમાં? વસ્તુની અંદર એ દ્રશ્ય પણ હોઈ શકે, જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય, પ્રતિકાત્મક એટલે જોઈ શકાય, અને સાથે એને કીધું છે શબ્દાર્થ અને વાર્તનિક. શબ્દમાં પણ હોય અને વર્તનમાં પણ હોઈ શકે. સાથે હવે એને કીધું છે નિપજ ઉપર. તો નિપજ પરિમાણ કે પરિણામ કે ઉત્પાદન સાથે જોડાયેલ શબ્દ છે. તેને 6 ભાગોમાં વહેંચવામાં આવેલું છે. એકમો,
વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. હવે આ દરેક વિશે આપણે માહિતી મેળવી, જે આ નિપાજના પણ 6 મુદ્દાઓ છે. તો હવે આગળ ગિલ્ફર્ડે બુદ્ધિના સિદ્ધાંતમાં 3 પરિણામમાં અને તેમાં રહેલ કેટલાક ઘટકોનો સમાવેશ કરેલો છે. તેમના મતે બુદ્ધિમાં કુલ 150 ઘટક છે. ધ્યાન રાખજો, એક માર્કમાં સવાલ પૂછ્યો કે ગિલ્ફર્ડના મતે બુદ્ધિમાં કેટલા ઘટક છે, તો કે 150. બુદ્ધિના ઘટકો, એમાં ક્રિયાના ઘટકો, વસ્તુના ઘટકો અને નિપજના ઘટકો. ક્રિયાના ઘટકો 5, વસ્તુના 5, નિપજના 6. બધાના ગુણાકાર કરતાં 150 ઘટકો જે છે આપણને જોવા મળે છે, જેની સરસ મજાની આકૃતિ, જે આપણે પઝલ ટાઈપ ઘણી વખત તમે જુઓ છો તે પ્રમાણે મેં આપેલી છે. એમાં આપણે પહેલાં ક્રિયાનું જોઈ લઈએ. તો ક્રિયા એટલેમાં આપણને 5 વસ્તુ આપી હતી: મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન. તો એવી જ રીતે આપણને એનું સાથે આપણને કીધું હતું કે ભાઈ વસ્તુ જે છે એમાં કઈ કઈ વસ્તુ પ્રમાણમાં આપી છે, તો કે વસ્તુમાં દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થ અને વાર્તનિક. એવી જ રીતે નિપજમાં પણ આપ્યું છે: એકમો હોય, વર્ગો, વિભાગો હોય, સંબંધો હોય, તંત્રો, રૂપાંતરો અને સૂચિતાર્થો. એટલે આવી રીતે આખું જે આનું નિર્માણ થાય છે તે આપણે એમ કહી શકીએ કે તે જે છે એ બુદ્ધિના પ્રમાણમાં એનું થાય છે. બરાબર. એટલે કે બુદ્ધિના જે આને વસ્તુ, નિપજ કે ક્રિયા, જે ત્રિપ્રમાણમાં એટલે કે ત્રિપટકનો જે સિદ્ધાંત આપ્યો છે તે આ મુજબ છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ જે છે ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનનો બહુવિધ સિદ્ધાંત અને 5મા નંબરનો જે સિદ્ધાંત જે છે તે હવે પછીના આપણે લેક્ચરમાં જોઈશું. હવે આ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ બુદ્ધિ જે છે એના પ્રકારો અથવા એના જે સ્વરૂપ આવેલા છે, બુદ્ધિ વિશેના જે આધુનિક અભિગમો છે, એ આધુનિક અભિગમમાં સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, સ્ટીનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલ્ફર્ડનો ત્રિપ્રમાણાત્મક સિદ્ધાંત, આ ત્રણેય સિદ્ધાંતો વિશે વાતચીત કરી છે. ત્રણેય સિદ્ધાંતોની વ્યાખ્યા, એની આકૃતિ અને એના જે મુદ્દાઓ છે જે તમને ઇમ્પોર્ટન્ટ જે મેં હાઇલાઇટ કરી તે તમને લાગ્યા છે તે તમે હોમવર્કમાં પણ કરી શકો. સ્વાધ્યાયની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે જે પ્રશ્નો પૂછે છે તેમાં પણ આમાંથી કયા રીતના પ્રશ્નો પૂછાય છે તે રીતે પણ તમે તૈયારી કરી શકો. હવે પછીના આપણે ગાર્ડનનો બહુવિધ સિદ્ધાંત અને જેપી દાસના સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર અને જય હિન્દ.